દેવી કવચ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીને કહ્યું, હે પિતામહજી, આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે. તેમને 9 દુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું નામ ચંદ્રઘટ્ટા છે, અને ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે. પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે. છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે. સાતમું સ્વરૂપ કાલરાત્રિ છે. આઠમું સ્વરૂપ મહાગૌરી અને 9મી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી. આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે. જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય, સંકટમાં ફસાઈ ગયો હોય તેનું, તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમના અભ્યુદય નક્કી છે. હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે. ઐન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી ગરુડ ઉપર આવે છે. માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે. કૌમારીનું વાહન મોર છે. વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે. આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે. તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરાયેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂષળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંદ, ત્રિશૂળ અને ઉત્તમ સાદ ધનુષ ધારણ કરેલ છે. દૈત્યોના શરીરનો નાશ કરવા અને ભક્તોને અભયદાન આપવું એ દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે. મહારૌદ્ર સ્વરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહાઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐદ્રી શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી અને નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરો. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવાર કરનારી દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી મારું રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ પ્રમાણે શબ્દ જેઓ વાહન છે તે ચામુંડા દેવી 10 દિશાઓમાં મારું રક્ષણ કરો. જ્યાં આગળની બાજુએ એ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા દેવી મારું રક્ષણ કરો. ઉદ્ધોતીની શિખાનું રક્ષણ કરે છે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે છે. માલધારી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે છે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે છે. શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને
દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે છે. સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે છે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે છે. કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે છે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવી કંઠના બહારના ભાગોનું અને અન્નનલિકાનું કૌબરી દેવી રક્ષણ કરો. ખડીગની બંને ખભાઓનું અને વજ્રધારિણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહ્ય ભાગનું રક્ષણ કરે. પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું તથા ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસિની કરે. સર્વ કામનાઓની પૂરી કરનારી દેવી જંઘાઓનું રક્ષણ કરે છે. નારસિંહી દેવી પિંડીઓનું રક્ષણ કરે. તેજસી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તે તલવાસિની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉદ્દકેશીની દેવી વાળનું રક્ષણ કરે. કુબેરી રૂવાટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકાં અને મેદનું રક્ષણ કરે. કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળ કોષોના મૂળ આધાર અને ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે છત્રધાશ્વરી, મારી છાયાનું રક્ષણ કરો. હે ધર્મધારિણી, મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વજ્ર ધારણ કરનારી દેવી, મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. કલ્યાણથી હે યોગિની દેવી, રસ રૂપ ગંધ અને શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી, તમે મારા સત્વ રજ અને તમોગુણનું રક્ષણ કરો. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરજો. અને હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા, મારા પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, પુત્રોનું રક્ષણ કરો તથા હે સુપથા દેવી, મારા પથનું અને ક્ષેમ કરી દેવી, મારા માર્ગનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, રાજદ્વારી કાર્યોના મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુએ રહીને રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાય નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનોમાં તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશિની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડબલું પણ ભરવું જોઈએ નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી જોઈએ. કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલા મનુષ્યને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને લાભ મળે છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તેથી જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી અને ત્રણેય લોકમાં પૂજનીય બની જાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ રીતે આગળ કરે છે તથા તે દેવી કલા પ્રાપ્ત કરે છે અને તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, જે
મૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. તેની શીતળા, કોઢ વગેરે રોગ થતા નથી, જ્યાં તે નષ્ટ થઈ જાય છે. ભાંગ, અફીણ, ધતુરો વગેરે ઝેર કે સાપ કરડવાથી ચડતું ઝેર, અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી ઉપર મારણ, મોહન, વશીકરણ જેવા પ્રયોગો થાય છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધા કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા, ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો, પોતાના જન્મથી સાથે જ પ્રગટ થતા દેવતાઓ, કુલ દેવતાઓ, કંઠમાળા જેવા રોગો, ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યમાં દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. કવચમાં મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ અને સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલાં કવચ કરીને સપ્તર્ષિ ચંડી પાઠ કરે છે, તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી પર રહી શકે છે. તેના પુત્રો, પૌત્રો, સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમ પદને પામે છે, જે દેવતાઓને પણ દુર્લભ થઈ જાય છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. સપ્તસતી અંતર્ગત દેવી કવચ સંપૂર્ણ